વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામુનમધ્યમાં લક્ષ્મીવલ્લભપર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનની ચરણ પાદુકા એટલે કે ચાકડીના મહિમા વિશે થોડી વાત શ્રવણ કરશું. આપણા સ્વામિનારાયણ મંદિરોમાં, ઘણા મંદિરોમાં ભગવાન સ્વામિનારાયણના ચરણથી પ્રસાદીભૂત થયેલી ચરણ પાદુકા જોવા મળે છે, પરંતુ લોકોને હજુ એના મહિમા વિશે કંઈ જ્ઞાન નથી. તો આજના પ્રવચનની અંદર અમો ભગવાનની ચરણ પાદુકાના મહિમા વિશે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી સર્વોપરી અર્ચા અવતાર સ્તોત્રમના 9મા શ્લોકની અંદર કહે છે કે તેત્રાયામ ભરતમ દધ્યાત દ્વાપરે ચો ઉદ્ધવમ તથા વંદેહમ પાદુકા નિત્યમ કલૌ વૃત્તપુરે સ્થિતામ. અર્થાત કે જે ભગવાન શ્રી રામે ત્રેતા યુગમાં ભરતને ચરણ પાદુકા આપી હતી, દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને ચરણ પાદુકા આપી હતી, એ જ પાદુકાઓ કળિયુગમાં વડતાલની અંદર બિરાજમાન છે. વાલ્મીકી રામાયણમાં પ્રસંગ આવે છે કે માતા પિતાના વચનને લક્ષ્યમાં રાખી ભગવાન શ્રી રામ 14 વર્ષ માટે વનમાં જાય છે. અને પછી જ્યારે ભરતજીને એ વાતની ખબર પડે છે એટલે ભરતજી ભગવાન શ્રી રામને લેવા માટે વનમાં જાય છે, પરંતુ ભગવાન શ્રી રામ પોતાની પ્રતિજ્ઞા પર અટલ રહે છે. તે સમયે ભરતજી ભગવાન શ્રી રામની પાસે એમની ચરણ પાદુકા માંગે છે કે જે ચરણ પાદુકાના સહારે એવો પોતાનું જીવન વ્યતીત કરે. ભગવાન શ્રી રામ ભરતજીને એ ચરણ પાદુકા અર્પણ કરે છે અને ભરતજી એ ચરણ પાદુકા અયોધ્યા લાવે છે અને અયોધ્યાના રાજ સિંહાસન પર એને મૂકે છે. એ જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ જવાના હતા ત્યારે ઉદ્ધવજીને પોતાની પાસે બોલાવે છે અને એઓને જ્ઞાનનો ઉપદેશ આપે છે. અને એ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવાને અર્થે ઉદ્ધવજીને જ ધરાતલની ઉપર રાખે છે. ત્યારે ઉદ્ધવજી ભગવાનના વિયોગમાં ભગવાન શ્રી કૃષ્ણની પાદુકાના સહારે પોતાનું જીવન વ્યતીત થાય એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણને ચરણ પાદુકા એમની પાસે માગે છે અને ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણ એ ચરણ પાદુકા આપે છે. ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણએ જે ચરણ પાદુકા અનુક્રમે ભરતજી અને ઉદ્ધવજીને આપેલી હતી એ તો અત્યારે ધરાતલ પર દેખાતી નથી, પરંતુ ભગવાન સ્વામિનારાયણે પોતાના ચરણ કમળથી જે ચરણ પાદુકાને પ્રસાદીની કરેલી છે એ ચરણ પાદુકા અત્યારે વડતાલમાં જ્યાં હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે, બરાબર એની સામે સુખસૈયા છે. તો એ સુખસૈયામાં એ ચરણ પાદુકા બિરાજમાન છે. અને એટલે માટે સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં સર્વોપરી અર્ચા અવતાર સ્તોત્રમની અંદર કહે છે કે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામે ભરતજીને ચરણ પાદુકા આપી હતી, દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને ચરણ પાદુકા આપી હતી અને તે જ ચરણ પાદુકા ભગવાન સ્વામિનારાયણની અત્યારે વડતાલની અંદર વિરાજમાન છે.
સદગુરુ નિત્યાનંદ સ્વામીએ હરિદિગ્વિજય નામનો ગ્રંથ રચેલો છે. અને આ હરિદિગ્વિજયમાં સદગુરુ નિત્યાનંદ સ્વામીએ સંપ્રદાયનો સંપૂર્ણ અર્થ પ્રકાશિત કરેલો છે. સંપ્રદાયની રીતભાત ઇત્યાદિ પ્રકાશિત કરેલ છે. તો નિત્યાનંદ સ્વામી જ્યારે આ ગ્રંથ રચીને ભગવાન શ્રી હરિની પાસે લાવે છે ત્યારે ભગવાન શ્રી હરિ એ ગ્રંથ વાંચીને અતિશય પ્રસન્ન થાય છે અને પોતાના ચરણની અંદર જે ચરણ પાદુકા હતી એ ચરણ પાદુકામાંથી 2 ચરણ પાદુકાની જોડ એવો નિત્યાનંદ સ્વામીને આપે છે. આ પ્રસંગનું વર્ણન કરતા સદગુરુ નિત્યાનંદ સ્વામી હરિદિગ્વિજય 49માં ઉલ્લાસના 69માં શ્લોકની અંદર કહે છે કે યહ શ્રુત્વે મમ પ્રબંધ નિજ ચરિત સુધાસ્યંડન ષંડોહ પૂર્ણમ પ્રીત્યા મૂર્ધ્યા દધન્મે ત્રિજગદ ભયદમ સ્વીય હસ્તારવિંદમ પ્રાદાન્મે પાદુકે દ્વે નિજ ચરણ ધૃતે યુદ્ધવાયેવ કૃષ્ણ પ્રાદાન અન્યે ચ ધરતુ સહી સકલ ગુરુર્વાચી ચિત્તે ચમે અસ્તુ. અર્થાત કે પોતાના દિવ્ય ચરિત્ર રૂપ સુધારસના શ્રવણથી ભરપૂર એવા આ હરિદિગ્વિજય પ્રબંધને શ્રવણ કરીને જે શ્રી હરિએ સકલ જગતને અભય આપનારો પોતાનો હસ્તકમળ મારા મસ્તક ઉપર પ્રીતિપૂર્વક સ્થાપન કરતા થકા જેમ શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને પોતાની પાદુકાઓ આપી હતી તેમ પોતાના ચરણોથી ધારણ કરેલી 2 પાદુકાઓ મને પૂજવા માટે આપી અને વળી બીજી 2 પાદુકાઓ મને પ્રસન્ન થઈને પહેરવાને માટે આપી. આવા તે પરમ કૃપાળુ સકળ જગતના પરમ ગુરુ મારા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન મારી વાણીમાં અને મારા ચિત્તમાં અખંડ નિવાસ કરીને રહો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે હરિદિગ્વિજય ગ્રંથ રચ્યા બાદ નિત્યાનંદ સ્વામીને આ 2 ચરણ પાદુકાઓ પૂજવા માટે આપેલી હતી. એમાંથી એક પૂજવા માટે આપેલી હતી અને એક પહેરવા માટે આપેલી હતી. પરંતુ સદગુરુ નિત્યાનંદ સ્વામીએ એ બંને ચરણ પાદુકાઓ પોતાની સેવાની અંદર રાખેલી હતી. અત્યારે આ બંને ચરણ પાદુકાઓ વડતાલમાં સાધુની જાયગામાં નિત્યાનંદ સ્વામીનું જ્યાં આસન છે ત્યાં બધા જ ભગવદ ભક્તોને એ ચરણ પાદુકાઓ દર્શન આપી રહી છે. અને આ વાતની સ્પષ્ટતા હરિદિગ્વિજય ગ્રંથનું અનુવાદ કરનારા શાસ્ત્રી કૃષ્ણ સ્વરૂપદાસજીએ આજ હરિદિગ્વિજયના 49માં ઉલ્લાસની ટિપ્પણીની અંદર કરેલી જોવા મળે છે. ત્યાં એવો લખે છે કે પોતાને પહેરવા આપેલી આ પાદુકાઓ પણ શ્રીજીની પ્રસાદી ભૂત જાણીને સ્વામીએ પોતે નહીં પહેરતા તેને હંમેશ પૂજવા માટે જ રાખેલી હતી અને તે હાલ વડતાલમાં તેમના સિંહાસનમાં સર્વને દર્શન કરવા માટે સદગુરુ સ્વામી શ્રી કૃષ્ણ જીવનદાસજીએ પધરાવેલી વિદ્યમાન છે. આ પ્રમાણે બંને ચરણ પાદુકાઓ અત્યારે વડતાલની અંદર નિત્યાનંદ સ્વામીનું જે સિંહાસન છે ત્યાં દર્શન આપી રહેલી જોવા મળે છે. હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 વાર્તા 98:1માં રુગનાથ ચરણદાસજી લખે છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે માંગરોળમાં બિરાજમાન હતા ત્યારે નિત્ય એ માંગરોળ ગામમાં રહેતા મૂળચંદ શેઠને ત્યાં તથા ગોવર્ધનભાઈને ઘરે જમવા પધારતા. ત્યારે ચાકડીમાં રૂપાની ગુગરીઓ ટાંકેલી. તે ગુગરીનો રણકાર સાંભળીને ગામના લોકોને ભય થતો. જે જાદુગરા સ્વામિનારાયણ આવ્યા. કોઈ મનુષ્યથી શ્રીજી મહારાજના નેત્ર સામું જોવાઈ જતું તો કોઈ ચરણ પાદુકાની ગુગરીનો રણકાર સાંભળતું તો તેઓને સમાધિ થઈ જતી હતી. ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની આ ચરણ પાદુકા અત્યારે ગઢપુરમાં સુખસૈયાની અંદર કાચની કેબિનમાં બધાને દર્શન આપી રહી છે. વિક્રમ સંવત 1881ની સાલમાં ભગવાન સ્વામિનારાયણ સુરતના ભક્તોની પ્રાર્થનાથી
એમને પોતાના દર્શન અને સેવા સમાગમનો અમૂલ્ય લાભ આપવાને અર્થે સુરત પધાર્યા અને 10 દિવસ પર્યંત ભગવાન સ્વામિનારાયણ સુરત બિરાજમાન રહ્યા. અને જ્યારે ભગવાન સ્વામિનારાયણ સુરતથી ગઢપુર જવા માટે તૈયાર થયા ત્યારે અરડેસર કોટવાલના મનની અંદર એવી ઈચ્છા જાગી કે જે પ્રમાણે ભગવાન શ્રી રામે ભરતજીને ચરણ પાદુકા પૂજવા માટે આપેલી હતી તે જ પ્રમાણે ભગવાન શ્રી હરિ મને પણ કંઈક વસ્તુ પૂજવા માટે આપે તો હું એની જીવનભર પૂજા કરું. ભગવાન સ્વામિનારાયણ એઓનો સંકલ્પ મનોમન જાણી જાય છે અને પોતાના મસ્તક પર જે પાગ હતી એ પાગ કાઢીને એવો અરડેસર કોટવાલના હાથમાં મૂકે છે. આ પ્રસંગનું વર્ણન ભક્ત ચિંતામણીમાં થયેલું જોવા મળે છે. પરંતુ સુરતના હરિભક્તો એવું કહે છે અને વૃદ્ધોની પરંપરાથી એવી વાત પણ જાણવા મળેલી છે કે ભગવાન સ્વામિનારાયણે કેવલ અરડેસર કોટવાલને જ પાગ ન આપી હતી, પરંતુ અરડેસર કોટવાલની સાથે સાથે સુરતના અગ્રગણ્ય પરમ ભાગવત એવા ભાલચંદ્ર શેઠને પણ પોતાના ચરણમાં રહેલી ચરણ પાદુકાઓ પૂજવા માટે આપેલી હતી. અને એ ચરણ પાદુકાઓ અત્યારે રામપરા સ્વામિનારાયણ મંદિરના સુખસૈયામાં કાચની કેબિનમાં મૂકેલી જોવા મળે છે અને બધાને દર્શન આપી રહી છે. ભક્તો, તમને ખબર ન હોય પણ ભગવાન શ્રી હરિની પ્રસાદીની ચરણ પાદુકા લેવાને અર્થે ઈચ્છારામભાઈના જ્યેષ્ઠ પુત્ર ગોપાલજીભાઈ તો વિવાદમાં પણ ઉતરેલા હતા. આ સંબંધમાં હરિલીલામૃતમમાં એક કથા આવે છે. કથા એવી છે કે એક સમયે વસંત પંચમીનો ઉત્સવ ભગવાન શ્રી હરિએ ગઢપુરમાં ઉજવવાનું નક્કી કરેલું. તે દિવસે ઈચ્છારામભાઈના પુત્ર ગોપાળજીભાઈના મામા સાથે શ્રીહરિ ખૂબ રંગે રમ્યા અને રંગોત્સવ પછી પોતાના ચરણમાં રહેલી ચરણ પાદુકા ભગવાન શ્રી હરિએ ગોપાલજીભાઈના મામાને પૂજવા માટે આપી. હવે ચરણ પાદુકા ગોપાલજીભાઈના મામાને શ્રી હરિએ પૂજવા માટે આપી એટલે ગોપાલજીભાઈએ ભગવાન શ્રી હરિને પણ કહ્યું કે પ્રભુ, મને પણ તમે ચરણ પાદુકા પૂજવા માટે આપો. પરંતુ ભગવાન શ્રી હરિ તેઓને ચરણ પાદુકા પૂજવા માટે આપતા નથી. ત્યારબાદ ઘણી વખત ગોપાલજીભાઈએ ભગવાન શ્રી હરિને વિનંતી કરી, પરંતુ ભગવાન શ્રી હરિ એઓની વિનંતીને નજરઅંદાજ કરી દેતા હતા. એક સમયની વાત હતી, ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં ઉગમણા બારના ઓરડે પોતાની ચરણ પાદુકા એક કોરે કાઢી જમવા બેઠા હતા. એટલે ગોપાલજીભાઈએ પ્રભુની નજર ચુકાવી ચરણ પાદુકાને ગાયબ કરી દીધી. પછી ભગવાન શ્રી હરિ ભોજન કરીને ઊભા થયા અને પોતાની ચરણ પાદુકા પાસે ગયા, પરંતુ ત્યાં ચરણ પાદુકા હતી નહીં. એટલે ભગવાન શ્રી હરિએ બધાને પૂછ્યું કે અમારી ચરણ પાદુકા ક્યાં છે? જે લીધી હોય તેમને આપી દે. ઘણું કહ્યું ત્યારે એ ગોપાલજીભાઈ જેઓએ ચરણ પાદુકા એક સંદૂકમાં સંતાડી નાખેલી, ત્યાંથી એ ચરણ પાદુકા લાવી ભગવાન શ્રી હરિને અર્પણ કરે છે. ભગવાન શ્રી હરિ ગોપાલજીભાઈ પ્રત્યે બોલે છે કે તમે આમ કેમ કર્યું? ત્યારે ગોપાલજીભાઈ કહે છે કે પ્રભુ, અમે તમને કેટલી વખત વિનંતી કરી હતી કે આપ આપની ચરણ પાદુકા અમને પૂજવા માટે આપો, પરંતુ આપે અમને પૂજવા માટે આપી જ નહીં, અને એટલે માટે અમે તમારી ચરણ પાદુકા સંતાડી દીધી હતી. ભગવાન શ્રી હરિ તેઓનો ભાવ જોઈ અતિશય પ્રસન્ન થાય છે અને એઓને પોતાની ચરણ પાદુકા પૂજવા માટે આપે છે. આ પ્રસંગનું વર્ણન વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 52 ની અંદર કરેલું જોવા મળે છે. આ પ્રમાણે ભક્તો ભગવાનની ચરણ પાદુકા પૂજવાને અર્થે ગોપાલજીભાઈ વિવાદમાં પણ ઉતરેલા હતા, કારણ કે શાસ્ત્રોની અંદર આ ચરણ પાદુકા પૂજવાનો ઘણો મહિમા વર્ણવવામાં આવેલો છે. જેમ કે બ્રહ્માજી વિરચિત ભૂષંડી રામાયણ દક્ષિણ ખંડ અધ્યાય 44 શ્લોક
2 થી 15 માં બ્રહ્માજી પોતાના સ્વમુખે કહે છે કે સમસ્ત સિદ્ધિ સંદોહ વદાન્યે ભુક્તિ મુક્તિ દે બ્રહ્માદિ સુર સંદોહ સંસેવ્ય રુચિર પ્રભો કોટિ ચંદ્રાર્ક બિંબાભે કોટિ રત્ન સમુજ્વલે બ્રહ્માનંદ ષષ્ઠાને પ્રેમાનંદ સુખાસ્પદે સનકાદિ મહાયોગી સંવિભાવ્ય સ્વરૂપિકે મહામાંગલ્ય સંદોહ વદાન્યે કામધેનુકે ચિંતામણી ગણાકીર્ણે ચિંતિતાર્થ વિધાયિકે મહાયોગિન્દ મૂર્ધન્ય સહસ્ર દલ મધ્યગે સ્મરણાત સર્વ પાપોગ વિનાશન મહોદ્ભટે કીર્તનાત સર્વ કલ્યાણ કોટિ કલ્પ લટોપમે સર્વ સૌભાગ્ય સંપન્ને સર્વમય વિનાશિકે સર્વ સંપત્તિ સુખદે મનોમોહ તમોપહે અવિદ્યા આવરણ છન્ન જીવ સ્વરાજ્યદાયિકે મહોદયો તમોવૃંદ વિભૂષિત મહાપ્રભો સર્વદોષ ગરહિતે સર્વતો ગુણભૂષિતે કોટિ બ્રહ્માંડ રચના જ્ઞપ્ત કોટિ વિરંચકે પ્રમોદ વન નિલયે ચિત્ત ચૈતન્ય ચંદ્રિકે સરવ્યઃ પુલિકે રમ્યે રત્ન મંદિર સંસ્થિતે મહાતિમીર સંદોહ સંકુલ સ્થાન ભાષિકે સ્થૂલ સૂક્ષ્મ પરાકારે સ્થૂલ સૂક્ષ્મ પરાતિગે શિવે ગુરુ સ્વરૂપે ચ સર્વ વિદ્યા વિશારદે નિર્ગુણે અપિ ભક્તાનાં કૃપયાત ગુણભૂતે નવે નવ સ્વરૂપે ચ પરમાર્થ પ્રદર્શિકે સર્વાજ્ઞાતમ મો મેદ ભાનુ મે चित घन प्रभे सर्वासिद्धोग सिद्धि से सर्व मंगल मंगले सर्व सौभाग्य सौभाग्ये सर्व कारण कारणे सर्व मंत्रावतरणे सर्व सौख्य महास्पदे कोटि ब्रह्म शिवाराध्य स्वरूपे वचनाटिगे। अर्थात कि वे भगवान की पादुका समस्त सिद्धि राशि को देने वाली, भोग मोक्ष प्रदायिनी, ब्रह्मा आदि देवगणों से सेवित, रुचिर कांति संपन्न, करोड़ों चंद्रमा तथा सूर्य की प्रभा से मंडित, करोड़ों रत्नों के समान भासमान, ब्रह्मानंद रस की स्थापन तथा प्रेमानंद सुख का स्थान थी। उनके स्वरूप का सनकादि महायोगी ध्यान किया करते हैं। महामंगल की राशि एवं कामधेनु के समान सभी कुछ देने वाली है। चिंतामणि समूह से जटित चिंतित अर्थ को प्रस्तुत करने वाली, महायोगियों के सिर में सहस्रार चक्र में स्थित रहने वाली है। स्मरण करने से सभी पाप राशि को नष्ट करने में महान उद्भट, कीर्तन करने से सभी कल्याण कोटि कल्पलता के समान, सर्व सौभाग्य संपन्न, सभी रोगों के विनाशक, सभी संपत्ति सुखदायिनी, मन के मोह रूपी अंधकार को नष्ट करने वाली है। अविद्या रूपी आवरण से आच्छादित जीव को ब्रह्म स्वरूप प्रदान करने वाली, अत्युच्च तेज राशि से विभूषित, महाप्रभा संपन्न, सभी दोष समूह शून्य, सभी गुणों से भूषित, करोड़ों ब्रह्मांडों की रचना करने वाली, करोड़ों ब्रह्मा के समान है। प्रमोद वन के घर में चित्त को चैतन्य से पूर्ण करने वाली, चंद्रिका तुल्य तथा सरयू के मनोरम तट पर रत्नों से बने मंदिर में स्थित रहने वाली है। महान अंधकार से व्याप्त स्थान को प्रकाशित करने वाली, स्थूल सूक्ष्म से परे आकार वाली, स्थूल सूक्ष्म से परे जाने वाली, कल्याणमयी गुरु स्वरूप, सर्व विद्या विशारद, निर्गुण होने पर भी भक्तों के लिए अतिशय अद्भुत गुण वाली है। नूतन नव स्वरूप वाली, परमार्थ को दिखलाने वाली, सभी अज्ञान अंधकार को नष्ट करने वाली, सूर्य की कांति तुल्य, चेतन की सघन प्रभा वाली है। सभी सिद्ध गणों की सिद्धि की स्वामिनी, सभी मंगलों की मंगल, सभी सौभाग्यों की सौभाग्य तथा सभी कारणों की कारण है। सभी मंत्रों की अवतार, सभी सौख्यों का महास्थान, करोड़ों ब्रह्मा शिव की आराध्या तथा वचनों से परे है। आ प्रमाणे भूषंडी रामायण में ब्रह्माजीए
ભગવાન શ્રી હરિની પાદુકાનો અદ્ભુત મહિમા વર્ણવેલો છે. રામાનુજ સંપ્રદાયમાં એક વેદાંત દેશિક નામના આચાર્ય થઈ ગયા. કહેવાય છે કે રામાનુજાચાર્યજી પુનઃ પોતાના મતનો વિસ્તાર કરવાને અર્થે વેદાંત દેશિક આચાર્યના રૂપમાં પ્રગટ થયા હતા. એ વેદાંત દેશિક આચાર્યએ પોતાના જીવનકાળ દરમિયાન 100 જેટલા ગ્રંથોની રચના કરેલી છે. એ 100 ગ્રંથોમાંથી એમનો એક ગ્રંથ છે શ્રી પાદુકા સહસ્ત્રમ. એ પાદુકા સહસ્ત્રમમાં વેદાંત દેશિક આચાર્ય ભગવાન શ્રી હરિની પાદુકાનો મહિમા વર્ણવતા કહે છે કે સંત શ્રી રંગ પૃથ્વીશ ચરણ ત્રાણ શેખરાહ જયંતી ભુવનત્રાણ પદ પંકજ રેણવઃ. અર્થાત કે જે મહાત્માઓ પોતાના મસ્તક પર ભગવાનની ચરણ પાદુકા ધારણ કરે છે તેઓ ધન્ય છે. તેમના મસ્તક પર રહેલી ભગવાનના ચરણ કમળની રજ સમગ્ર જગતનું કલ્યાણ અને રક્ષણ કરનારી બને છે. આ પ્રમાણે વેદાંત દેશિક આચાર્ય અહીં એવું કહે છે કે જે લોકો ભગવાન શ્રી હરિની ચરણ પાદુકાને પોતાના મસ્તક પર ધારણ કરે છે તો એ ચરણ પાદુકામાં રહેલી ભગવાનની ચરણ રજ છે જે જગતનું કલ્યાણ કરનારી છે, તો એ જગતનું કલ્યાણ કરતી થકી ભક્તની પણ રક્ષા કરે છે. વેદાંત દેશિક આચાર્ય અગાડી કહે છે કે રામ પાદ સહ ધર્મચારિણમ પાદુકામ પ્રણમામ્યહમ ભક્તલોક જનતાપહારિણીમ મુક્તિદામ શુભદામ સદા. અર્થાત કે હું ભગવાનના ચરણોની સહચારિણી એવી પાદુકાને નમન કરું છું. તે ભક્તોના તમામ દુઃખો દૂર કરનારી, મુક્તિ આપનારી અને સર્વદા કલ્યાણ કરનારી છે. ભગવાનની ચરણ પાદુકાની જે પૂજા કરે છે તથા નિત્ય એનું ધ્યાન કરે છે તો એ પાદુકાની પૂજા કરનાર, એનું ધ્યાન કરનાર એ દેહાંતે બધા જ પાપોથી મુક્ત થઈને ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. આ લોકની અંદર એના જેટલા પણ દુઃખ હોય છે એ બધા જ દુઃખો સમાપ્ત થઈ જાય છે અને દેહાંતે ભગવાન શ્રી હરિની પાદુકાના પ્રતાપથી એને ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ભક્તો વેદાંત દેશિક આચાર્યએ પાદુકા સહસ્ત્રમમાં આવી તો ઘણી વાતો લખેલી છે. આ ઉપરાંત ભૂષંડી રામાયણ દક્ષિણ ખંડ 48મા અધ્યાયના 55મા શ્લોકમાં બ્રહ્માજી કહે છે કે ચિંતિતમ તત્ક્ષણાદેવ ભક્તાનામ દુરિતાપહમ. અર્થાત ભગવાનની ચરણ પાદુકાઓનું ધ્યાન કરવા માત્રથી ભગવદ ભક્તો બધા જ પાપો અને કષ્ટમાંથી મુક્તિ મેળવે છે. આ પ્રમાણે અહીં પણ બ્રહ્માજીએ એવું કહેલું છે કે ભગવાનની ચરણ પાદુકાનું ધ્યાન કરવા માત્રથી જ ભગવદ ભક્તો બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે અને શુદ્ધ હૃદય થઈ એવું ભગવત ધામમાં પ્રવેશ કરે છે. ભક્તો, ભગવાન શ્રી રામે તથા ભગવાન શ્રી કૃષ્ણએ અનુક્રમે ભરતજીને અને ઉદ્ધવજીને જે ચરણ પાદુકા આપેલી હતી એના દર્શન તો અત્યારે થતા નથી, પરંતુ આપણે ભગવાન શ્રી હરિની ચરણ પાદુકાના દર્શન થાય છે. વડતાલ જાઓ, ગઢપુર જાઓ, સુરતમાં જાઓ તો એ સ્થાનોમાં રહેલા સ્વામિનારાયણ મંદિરોમાં એ ભગવાન શ્રી હરિની ચરણ પાદુકાઓના દર્શન થાય છે. તો તમે ભાવપૂર્વક એ ચરણ પાદુકાઓના દર્શન કરશો ને તો પણ બધા જ પાપોથી મુક્ત થઈને તમે દેહાંતે ભગવાનના ધામમાં જશો. એનું કારણ એ
કે ભગવાન શ્રી હરિના ચરણારવિંદરથી એ ચરણ પાદુકા સ્પર્શ થયેલી છે અને એને લઈને એ ચરણ પાદુકાને પણ ભગવત તુલ્ય જ માનવામાં આવે છે. એ ચરણ પાદુકા એની પાસે કોઈ પણ વસ્તુની ઈચ્છા કરવામાં આવે તો એ ઈચ્છા પણ ફલદાયી થઈ જાય છે. એ ચરણ પાદુકા એ જડ નથી, પરંતુ પરબ્રહ્મ પરમાત્માના સંપર્કમાં આવેલી હોવાથી એ પણ ચૈતન્યના જેવું જ કામ આપે છે, અર્થાત કે ભગવાનના જેવું જ કામ આપે છે. માટે ભક્તો, તમે બધા પણ તમારા મનની જે પણ કોઈક ઈચ્છા હશે એ ઈચ્છા આ પાદુકાની સન્મુખ તમે વ્યક્ત કરશો તો ભગવાનની પાદુકા એ અવશ્ય તમારી ઈચ્છા પૂર્ણ કરશે. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર ભગવાનની ચરણ પાદુકાનો અદ્ભુત મહિમા વર્ણવેલો જોવા મળે છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.